ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 169મો દિવસ 18મી જૂન 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હે બાપ, તેઓને માફ કર. બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ શિષ્યોને, એના પર વિશ્વાસ કરનાર તમામને માફી આપવાનું શિક્ષણ આપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ ઓ આકાશમાંના બાપ પ્રાર્થનામાં માફીનું શિક્ષણ આપ્યું. અને ખાસ પ્રકારનું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માફી આપવા સંબંધી, તમે જો માફી આપો છો તો તમને માફ કરવામાં આવશે. અને એક સાક્ષી મેં વાંચી હતી. ઇંગ્લેન્ડમાં કોલેરાનો રોગ ફાટી નીકળ્યો અને એવા સમયમાં એક વિશ્વાસી નર્સબેન પોતે ડ્યુટી પર જતા અને આવતા હતા. ત્યારે દવાખાનામાં પેસતા જ કેટલાક જુવાનો ત્યાં ઊભા રહેતા અને આ નર્સબેનની મસ્કરી કરતા હતા. એક દિવસે મસ્કરી કરી, બીજા દિવસે એ પ્રમાણે ચાલુ રાખ્યું, ત્રીજા દિવસે એ પ્રમાણે ચાલુ રાખ્યું. પણ આ નર્સબેન કોઈ પ્રત્યુત્તર આપતા નહોતા અને સીધા પોતાના વોર્ડમાં જતા, પોતાની ડ્યુટી પર. એ સમયમાં જે કોલેરાથી જેઓ પીડિત હતા તેઓને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા અને જગ્યા પણ નહોતી, વોર્ડમાં જગ્યા પણ નહોતી. અને એક પેશન્ટ આવ્યું. આ નર્સબેન પોતે પોતાનું કામ કરી રહ્યા છે અને ડૉક્ટર સાહેબે કહ્યું કે માફ કરજો, હું આ દર્દીને અહીંયા દાખલ કરી શકીશ નહીં, કારણ કે જગ્યા છે જ નહીં, વોર્ડમાં દાખલ કરવાની એક પણ જગ્યા નથી અને અમારી પાસે સ્ટાફ પણ પૂરતો નથી. અને એ વખતે પેલા નર્સબેને પાછળ જોયું તો જે છોકરો એ નર્સબેનની મસ્કરી કરતો હતો એ જ દર્દી તરીકે ત્યાં આવેલો. અને નર્સબેને ડૉક્ટર સાહેબને કહ્યું કે આ દર્દીને દાખલ કરો, હું એક્સ્ટ્રા કેર લઈશ, એની સેવા કરીશ. આ જુવાન છોકરો એ નર્સબેનની સામે જ જોઈ રહ્યો છે. દરરોજ આ નર્સબેનની હું મસ્કરી કરું છું અને આજે ડૉક્ટર ના પાડે છે છતાં આ નર્સબેન મને દાખલ કરવા માટે આગ્રહ કરે છે. અને જુવાનને દાખલ કરવામાં આવ્યો. આ નર્સબેને અદ્ભુત રીતે તેની સેવા કરી. અને જ્યારે રજા આપવામાં આવી ત્યારે આ નર્સબેને કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે, લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 34મી કલમ, હે બાપ, તેઓને માફ કર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી માફી માટેની પ્રાર્થના કરી. હે બાપ, જે લોકો મને ખીલા મારી રહ્યા છે, જે લોકો મારા માટે અપશબ્દ બોલી રહ્યા છે, જે લોકો મારા માથા ઉપર કાંટાનો મુગટ મૂકી રહ્યા છે, એ લોકોને માફ કર, કેમ કે એઓ શું કરી રહ્યા છે એમને ખબર જ નથી. અને આ દર્દીને, જુવાનને રજા આપવામાં આવી. 3-4 દિવસ પછી છોકરાને થયું કે મારે આ સિસ્ટરની માફી માગવી જોઈએ.
અને સિસ્ટરની માફી માગવા માટે આવ્યો વોર્ડમાં, તો શું થયું? બીજા સિસ્ટરોએ કહ્યું કે તમારી સેવા કરતાં કરતાં એને કોલેરા થયો અને એ નર્સબેન મરણ પામ્યા. દીકરાને બહુ દુઃખ લાગ્યું, પોતાની ભૂલનો પછતાવો થયો. પણ પ્રભુનું વચન આ નર્સબેને જે યાદ કર્યું. અને આજે ઘણી બધી વખતે વાલા ભાઈઓ અને બહેનો, નાની નાની બાબતોમાં એકબીજાને માફ કરવાની બાબત આવે છે ત્યારે આપણે માફ કરતા નથી, પરંતુ પ્રભુ ઈસુએ શિક્ષણ આપ્યું છે, હે બાપ તેઓને માફ કર. અને આજે પ્રભુના બાળકો તરીકે આપણે પણ એ જ વિચાર રાખવો જોઈએ કે આપણે માફી આપવી જોઈએ. અને આ વચન સમજવામાં આત્માની દોરવણી, સહાય અને સામર્થ્ય આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને આજે તમે જે વચન અમને બતાવ્યું, જે શિક્ષણ અમને આપ્યું માફી આપવા સંબંધી, અને સમજવામાં આત્મામાં તમે આત્મિક રીતે આશીર્વાદિત કરો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.